આ પાર્ટીના બંને ઉમેદવારો છેલ્લા 2 દિવસથી આ વોર્ડમાં જે લિંબાયત વિધાનસભાનો વિસ્તાર આવે છે, મુસ્લિમ બહુલ વિસ્તાર છે, એ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે ગયા. તેમને એક હિન્દી પત્રિકા બનાવી, ગ્રીન કલરમાં ઘડિયાળનું નિશાન છે, અને સાથે એમને એ હિન્દીમાં એવું લખ્યું છે કે મુસ્લિમ મતદારો જાગૃત મતદારો જાગો. હિન્દુ મતદારો આપણને મત આપતા નથી, આપણે મુસ્લિમ ઉમેદવારોને જ મત આપીને આપણા કોર્પોરેટર બનાવીએ, હિન્દુઓને મત નહીં આપવો. તેમજ નારે તકબીર અલ્લાહુ અકબર લખ્યું છે. એક ઇસ્લામમાં મુસ્લિમ તરીકે ખૂબ પવિત્ર નારો છે, અને એનું લખાણ જ્યારે ડોર ટુ ડોર પત્રિકા પર તો સ્વાભાવિક છે ઘણા લોકો વાંચીને ફેંકી દેતા હોય છે કચરામાં કે રોડ પર, તો એની બેઅદબી થાય છે. એટલે એક મુસ્લિમ તરીકે અમારે સૌ સમાજની લાગણી પણ એમાં દુભાય છે. આવી પત્રિકાને કારણે આપણી શહેરની શાંતિ સલામતી જોખમાય એ ચાલે ને, એટલે મેં કલેક્ટર શ્રી, જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, અને પોલીસ કમિશનર શ્રીને અને ચૂંટણી અધિકારી શ્રીને લેખિતમાં એ પત્રિકા સાથે રજૂઆત કરી. એટલે આ લોકશાહી છે, લોકશાહીનું પર્વ બધાએ મનાવવું જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે નિમ્ન સ્તરની પોલિટિક્સ કરીને આવા નાના પક્ષોને ઊભા રાખીને અસામાજિક કે કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિને પ્રોત્સાહન આપશે, એ આ શહેરની આપણા ગુજરાત રાજ્ય માટે સારા એધાણ નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એનસીપીના કેન્ડિડેટ પણ એક ઊભા છે, તેઓ દ્વારા એક પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું છે. પેમ્પલેટને લઈને અસલમ સાયકલવાળા જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે, તેઓ આપણી સાથે વાત કરશે. શું પેમ્પલેટ છે અને શું લખવામાં આવ્યું છે અને શું વાંધો લીધો છે? અસલમભાઈ, શું પેમ્પલેટ લખાયું છે એનસીપી દ્વારા અને શું વાંધો છે આપને? આ એનસીપી દ્વારા જે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયા નામથી જાણીતું છે, જેમાં 4 બેઠક પૈકી 1 બેઠક સ્ત્રી અનામત આદિવાસી છે, 1 બેઠક પુરુષ ઓબીસી અનામત છે, અને 2 સામાન્ય બેઠક છે પુરુષની અને 1 મહિલાની. આ બંને ઉમેદવાર નાસિર ખાન પઠાણ અને શરીફાબેન સારી રીતે જાણે છે કે આ વોર્ડમાં કેટલી બેઠક અનામત છે. 2 ઉમેદવાર છે એનસીપી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, જે અજીત પવાર જૂથની પાર્ટી કહેવાય છે, સ્વર્ગીય દાદાની. એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએ ગઠબંધનમાં છે અને મહારાષ્ટ્ર સરકારમાં ગઠબંધનમાં છે. આ પાર્ટીના બંને ઉમેદવારો છેલ્લા 2 દિવસથી આ વોર્ડમાં જે લિંબાયત વિધાનસભાનો વિસ્તાર આવે છે, મુસ્લિમ બહુલ વિસ્તાર છે, એ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે ગયા. તેમને એક હિન્દી પત્રિકા બનાવી, ગ્રીન કલરમાં ઘડિયાળનું નિશાન છે, અને સાથે એમને એ હિન્દીમાં એવું લખ્યું છે કે મુસ્લિમ મતદારો જાગૃત મતદારો જાગો. હિન્દુ મતદારો આપણને મત આપતા નથી, આપણે મુસ્લિમ ઉમેદવારોને જ મત આપીને આપણા કોર્પોરેટર બનાવીએ, હિન્દુઓને મત નહીં આપવો. એટલે આ રીતે 2 સમાજ વચ્ચે કોમી વિમનસ્ય ઊભો કરવાનો એમનો આ પ્રયાસ છે. આ આપણા સુરતની શાંતિ સલામતી એકતા ભાઈચારા માટે આવી કોમી કટ્ટર માનસિકતા વ્યક્તિ કોઈપણ સંજોગોમાં ચાલે એમ નથી, જેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે. તેમજ નારે તકબીર અલ્લાહુ અકબર લખ્યું છે. એક ઇસ્લામમાં મુસ્લિમ તરીકે ખૂબ પવિત્ર નારો છે, અને એનું લખાણ જ્યારે ડોર ટુ ડોર પત્રિકા પર તો સ્વાભાવિક છે ઘણા લોકો વાંચીને ફેંકી દેતા હોય છે કચરામાં કે રોડ પર, તો એની બેઅદબી થાય છે. એટલે એક મુસ્લિમ તરીકે અમારે સૌ સમાજની લાગણી પણ એમાં દુભાય છે. આવી પત્રિકાને કારણે આપણી શહેરની શાંતિ સલામતી જોખમાય એ ચાલે ને, એટલે મેં કલેક્ટર શ્રી, જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, અને પોલીસ કમિશનર શ્રીને અને ચૂંટણી અધિકારી શ્રીને લેખિતમાં એ પત્રિકા સાથે રજૂઆત કરી કે આવા બંને ઉમેદવાર જે કોમી કટ્ટર માનસિકતા ધરાવે છે, કોમી વિમનસ્ય ઊભો કરવાનો પ્રયાસ કરે છે, જે આ જાણે છે કે અનામત બેઠક છે, છતાં એના માટે હિન્દુ મતદારોને મત નહીં આપવો અને મુસ્લિમોને જ મત આપવાની અપીલ કરે છે, એમની સામે કોમી વિમનસ્ય ઊભો કરવાના પણ ફરિયાદ થવી જોઈએ, એટ્રોસિટી એક્ટ મુજબ પણ ફરિયાદ થવી જોઈએ, અને આ બંને ઉમેદવારોને શહેરની શાંતિ સલામતી માટે પાસા હેઠળ જેલ ભેગા કરવા જોઈએ. તેમજ દુઃખ એ વાતનો છે કે આ નાસિર ખાન પઠાણ એ લિંબાયત પોલીસ સ્ટેશનનો શાંતિ સમિતિનો સભ્ય છે. હવે આવો વ્યક્તિ શાંતિ સમિતિનો સભ્ય હોય તો એની પાસે તમે શાંતિની કે એકતાની કઈ રીતે અપેક્ષા રાખી શકો? મને એ વાતનો આનંદ છે કે મારી રજૂઆત બાદ તુરંત 1-1.5 કલાકમાં જ કલેક્ટરશ્રીનો મને રિપ્લાય આવ્યો સકારાત્મક રીતે, અને એમને આ બાબતની તપાસ સોંપી છે. આપણે એટલી વિનંતી છે કે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જે કસૂરવારો છે એ ડિઝાઇનર હોય, પ્રિન્ટર હોય, ને બંને ઉમેદવાર હોય, બધાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એનસીપીનું કોઈ એમ જોઈએ તો અસ્તિત્વ નથી સુરતની રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિમાં, તો પછી આવા નારા બનાવવાનું અને ખાસ કરીને મુસ્લિમ સમાજને ભ્રમિત કરવાનું કારણ શું હોઈ શકે? આપને આ મારો આક્ષેપ નથી, મારી સીધી વાત છે કે જે ચૂંટણી ચાલુ પ્રક્રિયા હતી ઉમેદવારી પત્ર ભરવાની, તો આ એનસીપી હોય, બીજી એનસીપી હોય, બહુજન સમાજ હોય, એ સમાજવાદી પાર્ટી હોય, નાની જે કંઈ રિજનલ પાર્ટીઓ હતી, એ તમામના મેન્ડેટ સુરત ભાજપ લઘુમતી મોરચાના પદાધિકારીઓ પાસે હતા, અને એ લોકો આપતા હતા. એટલે આપ જોઈ શકો છો કે આ બધી નાની પાર્ટીઓને કોણ અહીંયા મેનેજ કરે છે, અને એનું કારણ એટલું જ છે કે માત્ર કોંગ્રેસના કમિટેડ મતદારોને વોટ કમી થાય. પરંતુ અમને એમાં આનંદ છે કે હવે લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે,
નાની પાર્ટીના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારો સૌ જાણે છે કે આ ભાજપના મેનેજ થયેલા વ્યક્તિઓ છે અને એ લોકોની સામાજિક કોઈ વિસ્તારની કોઈ પ્રતિષ્ઠા નથી, સામાજિક કોઈ ઇજ્જત નથી અને એ લોકો હંમેશા સમાજને ફાયદા નહીં પરંતુ નુકસાન કેવી રીતે કરવું એ રીતિમાં રહ્યા હોય છે. એટલે આ લોકશાહી છે, લોકશાહીનો પર્વ બધાએ મનાવવું જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે નિમ્ન સ્તરની પોલિટિક્સ કરીને આવા નાના પક્ષોને ઊભા રાખીને અસામાજિક કે કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિને પ્રોત્સાહન આપશે એ આ શહેરની આપણા ગુજરાત રાજ્ય માટે સારા એધાણ નથી. તો બિલકુલ અસલમભાઈ સાયકલવાળા આપણી સાથે વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા છે કે કઈ રીતે એનસીપીના એક કેન્ડિડેટ દ્વારા મુસ્લિમ મતદારોને લોભાવવા માટે અલગ પ્રકારની ધાર્મિક કટ્ટરતાવાળી કહી શકાય એક પત્રિકા બહાર પાડી છે, તેને લઈને હવે કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.